મુન્દ્રા તાલુકાના સમાગોગા જિંદાલ કંપનીમાં ફરજ બજાવતા 600 જેટલા શ્રમિકોને વગર નોટિસે નોકરીમાંથી છૂટા કરાયા હતા અને બાદમાં કામદારોએ મુન્દ્રા મામલતદાર કચેરીએ વિવિધ માંગો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યારબાદ 29મીથી જિંદાલ કંપનીના ગેટ પાસે ઉપવાસ પર ઉતર્યા હતા। દરમિયાન આજથી જિંદાલ કંપનીના ગેટ પાસે 15 જેટલા લોકો અનજળ ત્યાગી અનશન પર ઉતર્યા હતા અને મજદૂર યુનિયન જિંદાબાદ હમારી માંગે પૂરી કરોના નારાથી કામદારોની લડત ઉગ્ર બની હતી અને નોકરીમાંથી છૂટા થયા બાદ કામદારોની પરિસ્થિતિ વિકટ બની છે। સમાગોગાના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા અને ગાંધીધામના વેલજી જાટે કામદારોની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અનશન ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું। દરમિયાન આજે મુન્દ્રા મામલતદાર કલ્પનાબેને કામદારોની વાત સાંભળી હતી। ગાંધીધામથી આવેલા આસિસ્ટન્ટ લેબર કમિશનરે છાવણીની મુલાકાત લઈ કામદારોની વાત સાંભળી હતી અને કંપનીના સત્તાધીશો સાથે પણ વાત કરી હતી। દરમિયાન માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની મધ્યસ્થીથી જિંદાલ કંપનીના સત્તાધીશો સાથે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા કંપનીના સત્તાધીશોને મળ્યા હતા અને હાલ પૂરતા કામદારોની માંગ સંતોષાઈ હતી। ધારાસભ્યની મધ્યસ્થીથી અનશન પૂર્ણ કરવામાં આવ્યા હતા।